જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગની અંદર. ને આજના વ્લોગની અંદર આપણે વહેલા વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો હું તમને બતાવો મારા હાથથી સોનેરી સૂરજ તમે દાડો ઉજી છે. જો તો મિત્રો પેલો સોનેરી સૂરજ જો કે વહેલા વહેલા દાડો ઉજી છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો વ્લોગમાં પૂરેપૂરા જોડાયેલા રહેજો, વ્લોગમાં ફૂલ મજા આવશે. મિત્રો આપણે ફાઇનલી ખેતરમાં અંદર રહી જાજો કે આપણા શેડા. હું તમને એડા બતાવું કે એડા કેવા છે. તો તમે એડા જુઓ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. તો મિત્રો આપણે ફાઇનલી ક્ષેત્રમાં જઈને આવી ગયા. હવે આપણે જસ અર્જુનજી અને આપણે બે જો ઇન્સ્ટાગ્રામ માટે વ્લોગ શૂટ કરવા માટે તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. તો આગળ અર્જુનજી આપણને મળે તો અર્જુનજીને કોળો અર્જુનજી લઈને આવે પછી આપણે જઈએ વ્લોગ શૂટ કરવા. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, ફૂલ મોજ આવવાની છે. અચ્છા ઠીક હે. તો મિત્રો ફાઇનલ જો અર્જુનજી આવી રહ્યા અને આપણે અર્જુનજી અને બે જણા જો ઇન્સ્ટાગ્રામ માટે વ્લોગ શૂટ કરવા જઈ રહ્યા છે. તો જો કે અર્જુનજી આવી રહ્યા કે હું તમને બતાડું. તો મિત્રો જો આ અર્જુનજી બ્લેક કોળો લઈને આવી ગયા છે. હેર કટિંગ બેર કટિંગ કરાય જો તો મિત્રો અર્જુન જઈ જાય. ઓ હાય ગાઈસ, કેમ છો? અને આ તો હવાર હવાર પડી ગઈ. રે સાહિલ બગડા હું પણ આવી ગયો. તો હવે જઈશ એક જગ્યા પર હોડીમાં જોડાયા રહો. એટલી ઇન્સ્ટાગ્રામ માટે વ્લોગ શૂટ કરવા માટે છે. તમે મજા આવશે. અને નાના ટાબરીઓ અમને ખબર હતી વ્લોગ બનાવે પર ખાવું હતો લે. ફૂલ મોજ આવશે. વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો તો ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા વ્લોગ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ માટે. તો જુઓ અર્જુનજી શું કહે છે. તો મિત્રો હજી સુધી કોઈ સ્ટોરી આવી નહીં. હવે કોસ્મેટ વિચારો છે કોઈ સ્ટોરી આવશે બનાવશે. અને યુટ્યુબમાં પણ શોર્ટ વિડીયો આવી જાય એટલે જોવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં શોર્ટ વિડીયો આવી જાય ને યુટ્યુબમાં તમે ફૂલ સપોર્ટ કરવાનું રાખો. અને મિત્રો હવે અમે ડેલી બ્લોગ બનાવવાનો છો, અમારે લાઈફસ્ટાઈલ બ્લોગ બનાવવાનો છે. તો અમને સપોર્ટ કરજો મિત્રો, તમારા સપોર્ટની ખૂબ જરૂર છે અમારે. હા તો મિત્રો આપણે છે ને લાઈફસ્ટાઈલ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે સપોર્ટ કરવાનો. કારણ કે આપણે ડેલી બ્લોગ આવી જાય, ડેલી તો નહીં પણ કદાચ 2 દાડે કે 1 દાડે આવી જાય પણ બ્લોગ આવી જાય એમ એટલે સપોર્ટ કરવાનું ભૂલતા ના. હા તો મિત્રો આપણે તો ફાઇનલી વ્લોગ શૂટ થઈ ગયો. ને વ્લોગમાં શું શૂટ કર્યું છે ને એ આપણે અર્જુનજી કહી. તો મિત્રો અમે એક એવો વ્લોગ બનાવ્યો છે રામાપીર ઉપર. આપણે 500 કમેન્ટ પૂરો કરવાનો ટાર્ગેટ છે કે જેટલા પણ રામાધણીને માનતા હોય એટલા જેટલી બને તમારાથી એટલી કમેન્ટ કરજો. કળયુગમાં હાજરા હાજર હોય અને હાજરા હાજર પરસા હાલનારા હોય તેવા આપણા રામાધણી. તો મિત્રો તમે પણ કમેન્ટ કરજો. તમારા દિલમાં જેટલો પણ રામાધણી માટે પ્રેમ હોય ને એટલો કમેન્ટ કરજો. જય માતાજી, જય બાબા. તો મિત્રો મેં જો ફાઇનલી વ્લોગ શૂટ કરીને ઘરે જતા હતા એટલે મારા મનમાં વિચાર આવે કે આટલા નજીકમાં એક બોયડી છે એટલે કે બોરા ખાવા જશે એટલે તમે બોયડીએ બતાડે ને બોરાય બતાડા હોય તો ઠીક છે. બાકી તો ખબર નહીં અમે વહેલા આવ્યા છે કે મોડા આવી તો ખબર નહીં. તો મિત્રો જો આપણે ફાઇનલી છે ને બોરા ખાવા થઈ જશે કે બોરા આવશે જ 5 નહીં એટલે તો નહોતું કીધું કે આપણે શીખર વહેલા આવ્યા છે કે મોડા ખબર નહીં. તો આચે તો નહીં બોરા શીખા શકા દેખાતા જ નહીં હોય વિડીયો તો બરાબર બોરા છે ને. હા અર્જુન જોયું એક લઈને આપણે બતાડી દીધું તો કે મોયા તો ને એક લઈને બતાડી ગયું. જો આવા પાચે છે તો क्या बात है सर, क्या बात है सर, क्या પાચે નહીં. કોને કોને ફેવરેટ છે શું કહે મારે તો ફેવરેટ છે. કોનો ફેવરેટ છે એ કમેન્ટ કરવાનું ભૂલતા ના. બોરા કોનો ફેવરેટ છે હો. તો વ્લોગમાં જોડાયેલા જો મજા આવે. બીજા ક્ષેત્રમાં આવી ગયા તો એક આપણો ખાસ જીગરી જે કે બધે ભેળા ફરે છે એવો એક ખાસ જીગરી એના ક્ષેત્રમાં આવી ગયા તો કે એના ગોગા મહારાજનું મંદિરનું કામકાજ ચાલુ છે. એ ભાઈ કામ કરે રાય ક્ષેત્રમાં પડ્યો છે એ વસ્તુ કરે એટલે મંદિર બતાવી દઉં. જુઓ કે આ મંદિરનું કામકાજ ચાલુ છે અને આ છે અર્જુનજી પછી લાગે મિત્રો તો પાણી જ રાપ્યું એ. અને આ તો મુખ્ય ચીજ છે ને આપણે આ ક્ષેત્રમાં થોડોક પડ્યો છે રેત હરેક બાજુ સાઈડમાં નોખે રહે. ચલો તો મુખ્ય ચીજ કોક બોલી તો ચલો ચલો મિત્રો આ રેત સાઈડમાં કરું છું જગ્યા ખાલી કરી શેડ આવવાનું છે અમારે. હા એટલે પછી મંદિરનું કામ ચાલુ કરશે અમે એટલે હાલ સાઈડમાં કહી દઉં. જો એને પડ્યા અમારે પૂરા થઈ ગયા પડ્યા એવા ક્ષેત્રમાં પૂળા અનાર તો થોડા ક્ષેત્રમાં પડ્યા કે એટલે હીરો લઈ જોઈશે સાઈડમાં. મુકીજી તમને એડા છે હા જો મુકીજીના શેડા
અડધી છે ઝાર અને હવે આ ઝારના ભાગમાં આવશે ઘઉં હા અને પાછળ ઘઉંનું વાતાવરણ થઈ ગયું. તો મિત્રો વિડીયોમાં જોડાયા તો મિત્રો ફાઇનલી આજના બ્લોગમાં આટલું ને બ્લોગ તમને કેવો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા ના. જય માતાજી, જય બાબારી.